હેલો, આજે આપણે વાત કરીશું કે હું મારા સેવિંગ અને કરંટ એકાઉન્ટની અંદર કેટલી કેશ ડિપોઝિટ કરાવી શકું. તો ઇન્કમ ટેક્સ મુજબ કોઈ એવી લિમિટ નથી કે તમે આનાથી વધારે કેશ ડિપોઝિટ ના કરાવી શકો. પરંતુ હા, તમે જો એનાથી વધારે કરશો તો ઇન્કમ ટેક્સે બેંકને અથવા આરબીઆઈને મેન્ડેટ કરેલું છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાના અકાઉન્ટમાં એક દિવસ દરમિયાન 2 લાખથી વધારેની કેશ ડિપોઝિટ કરાવે છે અથવા તો આખા વર્ષ દરમિયાન 10 લાખથી વધારે કેશ ડિપોઝિટ કરાવે છે તો એમનું રિપોર્ટિંગ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કરવું, જેથી કરીને ડિપાર્ટમેન્ટ તમને નોટિસ મોકલી શકે અથવા તમારી પાસે જસ્ટિફિકેશન માંગી શકે. જો તમારી પાસે જસ્ટિફિકેશન છે જે રિલાયબલ છે તો એવા કેસમાં તમે કેટલી પણ કેશ ડિપોઝિટ કરાવી શકો છો. હા, તમારે ડિપાર્ટમેન્ટને જસ્ટિફિકેશન આપવાનું રહેશે અને રિલાયબલ હોવું જોઈએ. જો તમે કરંટ એકાઉન્ટ હોય તો એમાં એ લિમિટ 50 લાખની છે. 50 લાખથી વધારે અગર કોઈ એક વર્ષ દરમિયાન ખાતાની અંદર બેંક એકાઉન્ટની અંદર કેશ ડિપોઝિટ કરાવે છે તો ડિપાર્ટમેન્ટને બેંક ઇન્ફોર્મેશન આપશે અને ત્યાર પછી ડિપાર્ટમેન્ટ તમારી પાસે જસ્ટિફિકેશન માંગશે. એ વાત હતી ઇન્કમ ટેક્સની. હવે જીએસટી પ્રમાણે, તો જીએસટી પ્રમાણે આપે 20 લાખ અથવા 40 લાખ, જો સર્વિસ પ્રોવાઈડર છો તો 20 લાખ અને મેન્યુફેક્ચર, રિટેલ અને ટ્રેડર છો તો 40 લાખ, આમાંથી કોઈ પણ થ્રેશહોલ્ડ લિમિટ તમે ક્રોસ કરી જાઓ છો તો એવા કેસમાં તમારે કમ્પલસરી જીએસટી નંબર લેવો પડશે. એમની અંદર ફક્ત કેશ ડિપોઝિટ જ ઇન્ક્લુડ નથી, આખા ફિનાન્શિયલ વર્ષ દરમિયાન એમાં કેશ, બેંક, યુપીઆઈ, એનઈએફટી, આરટીજીએસ, આઈએમપીએસ અને ચેક પણ ઇન્ક્લુડ છે. આ દરેક વસ્તુ મતલબ તમારા ખાતાની અંદર 20 લાખથી વધારેનું ટર્નઓવર થવું જોઈએ. તમારું વેચાણ, તમારું ટર્નઓવર 20 લાખથી અથવા 40 લાખથી વધારે થશે તો તમારે કમ્પલસરી જીએસટી નંબર લેવો પડશે. જો આપ જીએસટી નંબર લેવા માંગતા નથી તો એવા કેસમાં આપણે ધ્યાન રાખવાનું છે કે એક વર્ષ દરમિયાન આપણા ખાતાની અંદર 20 લાખથી વધારે અથવા તો 40 લાખથી વધારે, તમે સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા છો તો 20 લાખ અને તમે મેન્યુફેક્ચર, રિટેલ અને ટ્રેડર છો તો એવા કેસમાં 40 લાખથી વધારે ટર્નઓવર થવું જોઈએ નહીં, ડિપોઝિટ થવા જોઈએ નહીં. અધરવાઇઝ તમને જીએસટી દ્વારા જસ્ટિફિકેશન માંગવામાં આવી શકે છે અથવા તો જીએસટી દ્વારા તમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી શકે. જો તમારી પાસે જસ્ટિફિકેશન છે તો એવા કેસમાં કોઈ પણ ડરવાની જરૂર નથી, પણ તમારી પાસે જસ્ટિફિકેશન નથી તો આ થ્રેશહોલ્ડ લિમિટ ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે.